ફિલ્મ બ્રાન્ડિંગમાં પોસ્ટરનું મહત્વ. ફિલ્મ અંગ્રેજી હોય કે હિન્દી, તામિળ હોય કે તેલુગુ, કે પછી આપણી ગરવી ગુજરાતી, કે ચાહે પ્રાદેશિક ભાષા કે વિદેશી ભાષા, ફિલ્મનું પોસ્ટર ફિલ્મના બ્રાન્ડિંગમાં બહુ અગત્યનો રોલ ભજવે છે. વર્ષોથી અનેક માધ્યમના આગમનની સામે પોસ્ટર દ્વારા ફિલ્મનું બ્રાન્ડિંગ કરવું અણનમ રહ્યું છે. આવો આજે જાણીએ ફિલ્મના પોસ્ટર અને બ્રાન્ડિંગની અવનવી વાતો. બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી મલ્ટી કલર ફિલ્મમાં પોસ્ટર. સૌથી પહેલા કોને ફિલ્મ બનાવી એમાં આમ તો ઘણા નામ છે, પણ તેમાં પ્રથમ પંક્તિમાં ગણાતા લ્યુમેર બ્રધર્સ જ્યારે ફિલ્મનું નિર્માણ કર્યું અને પ્રદર્શન કર્યું ત્યારે એ ફિલ્મ એકમેવ ગણાતી. ફિલ્મ જોવી એ ઉચ્ચ વર્ગ માટે તો એ સપનાની દુનિયા માણવાનો અને એ ચમત્કારિક લાવો બન્યો. ત્યારે કોઈ ગામમાં ફિલ્મ આવે તો એ કેવી રીતે પ્રમોટ કરવા તેમાંથી પોસ્ટરનો આવિષ્કાર થયો. જાહેરાત માટે પોસ્ટર તો બનતા જ, પણ ફિલ્મના પોસ્ટર બનાવવા એક આર્ટ બન્યો. ફિલ્મ કેવી હશે, એમાં કોણ હશે, એનો સ્પષ્ટ ચિતાર આપવો જરૂરી બન્યો. હવે હોલિવૂડ હોય કે બોલિવૂડ, ફિલ્મમાં કયો સ્ટાર ચમકે છે એ મહત્વનું તો છે જ, અને સાથે સાથે ફિલ્મનું નામ અને ડિરેક્ટર તો ક્યારેક બેનર. જેમ જેમ ફિલ્મનું ઇવોલ્યુશન થયું તેમ પોસ્ટરના પણ નવા નવા સ્વરૂપ બન્યા. પોસ્ટરમાં ચહેરો ચમકે એટલે કિસ્મત પણ ચમકે એવી માન્યતાથી ઘણા આર્ટિસ્ટ, ડિરેક્ટર કે પ્રોડ્યુસરને વિનંતી કરતા હોય છે, કારણ કે પોસ્ટર એ ફિલ્મની સૌથી પહેલી ઇમેજ છે અને તે ઇમેજ વર્ષો સુધી યાદ રહેતી હોય છે. ભારતમાં 1913માં દાદા સાહેબ ફાળકે રાજા હરિશ્ચંદ્ર નામથી પહેલી ફિલ્મ બનાવી. એનું પોસ્ટર એક ચોપાનિયા જેવું જ હતું. હવે ટ્રેડલ પ્રિન્ટરથી બનેલા પોસ્ટરની અત્યારે તો એકદમ ઝાંખી ઇમેજ જ જોવા મળે છે, પણ હા, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાયો નાખનાર આ ફિલ્મની નિર્માણ કથા હરિશ્ચંદ્રજી ફેક્ટરી નામની મરાઠી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ બનાવવી અને લોકો સુધી પહોંચે એ માટે પોસ્ટર ત્યારે પણ એટલા જરૂરી હતા અને આજે પણ છે. ફિલ્મ પોસ્ટર અને એમ.એફ. હુસૈન. આમ તો ઘણા બધા જાણીતા આર્ટિસ્ટોએ ફિલ્મ પોસ્ટર બનાવ્યા છે, પણ એમ.એફ. હુસૈને સંઘર્ષના દિવસોમાં કેટલીક ફિલ્મોના પોસ્ટર બનાવ્યા છે. ફિલ્મ પોસ્ટર અને રાજ કપૂર. ભારતીય ફિલ્મ જગતના શોમેન રાજ કપૂર અદ્ભુત ફિલ્મો અને સંગીત માટે જાણીતા છે, પણ બહુ ઓછી પ્રચલિત વાત છે કે ફિલ્મના સેટ પર શોટની વચ્ચે ફોટોગ્રાફી કરીને પોસ્ટર બનાવવાની બદલે કે સહાયકને સોંપવાની બદલે ખુદ ફોટોગ્રાફી કરતા, એ પણ શૂટિંગ પૂરું કર્યા પછી નિરાતે આર્ટિસ્ટને બ્રીફ આપીને વિવિધ એંગલથી કરતા. ફિલ્મ પોસ્ટર રિચ એન્ડ ડિજિટલ મીડિયા. અત્યારે ડિજિટલ મીડિયામાં પોસ્ટર પ્રિન્ટની બદલે ફર્સ્ટ લુક, ટીઝર અને ટ્રેલર જેવી અનેક માર્કેટિંગ ટેકનિક અપનાવવામાં આવે છે. ફિલ્મ મેકિંગના કેટલા રૂપિયા પ્રમોશન પાછળ ખર્ચવામાં આવે છે, ત્યારે પણ ડિજિટલ પોસ્ટની રીચ અણનમ છે. જો લોકોએ વધાવી લીધું છે તો તમને ફિલ્મમાં પ્રમોશનમાં અને કલેક્શનમાં જબરો ફાયદો કરાવી શકે છે. ગુજરાતી ફિલ્મોમાં તો હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટર અને રિક્ષામાં ફિલ્મનું પ્રમોશન થાય છે, કારણ કે ત્યાં હજી ફિલ્મ જોવી એ લક્ઝરી છે અને તેના માટે ધ્યાન ખેંચવા ટ્રેડિશનલ ટ્રીક અપનાવવી કંઈ ખોટી નથી. ફિલ્મ પોસ્ટરની આર્ટ. ભણેલ ગણેલ વ્યક્તિ તો ફિલ્મના પોસ્ટરની બધી વિગતો વાંચી શકશે, પણ સાવ અભણ અથવા 4 ચોપડી પાસ વ્યક્તિ ફિલ્મ જોવાનું મન કેવી રીતે બનાવે છે? જી હા, ફિલ્મ પોસ્ટરના થીમ અને ટાઇટલ એવી રીતે બનાવવામાં આવે છે કે એ સાવ અભણથી લઈને ક્વોલિફાઈડ વ્યક્તિ સુધી પહોંચી શકે. ફિલ્મ પોસ્ટર ક્લાસ અને માસ એમ બંનેને ગમે તો ફિલ્મ જોવાનું મન આપોઆપ બની જાય. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.